સંતોના શરણમાં જે શાંતિ હોય એ શાંતિ જગત આખામાં ફરો તો બીજે ક્યાંય મળે નહીં. કારણ કે સંત સગા કાં ગુરુ સગા અને કર અંત સગો એક રામ, તુલસી એસે જીવ કો પછી તીન ઠોર વિશ્રામ. વિચાર કરો, માનવ મહેરામણ ઉભરાણો હોય અને સંતોનો ભંડારો ચાલતો હોય અને ત્યાં આવી અને લોકો મિષ્ટાન જમતા હોય, પણ મિષ્ટાન જમતા હોય ત્યાં આયોજકોએ આવી અને કીધું ઘી ખલાસ થઈ ગયું છે, શું કરશું? અને એ પ્રશ્ન લઈ અને મંત શ્રી ગંગાપુરી બાપુના પાસે આવ્યા સેવકોને કીધું, બાપુ ઘી ખલાસ થઈ ગયું. કે તમને ખબર ના પડે, ઘી રાખવું પડે. કે બાપા ઘણું પણ પબ્લિક વધારે થઈ ગઈ છે, જનતા વધારે થઈ ગઈ છે, એટલે ઘી ખૂટી ગયું છે. આ મંત્ર ધ્યાન થઈ અને આંખો ખોલીને કીધું, જાઓ હવે માં સરસ્વતી છે એને કહો, માતાજી અમે તમારી પાસે ઘી લેવા આવ્યા છીએ અને અમને ઘી આપો, અમારું આવશે એ વખતે તમને પાછું આપી દઈશું. સેવકો એકબીજા સામે જોવે છે ત્યારે બાપજી કહે છે કે જાઓ જાઓ તમે, અને જઈ અને 11 થી 12 ડબ્બા પાણીના ભરી અને રસોડામાં જેવું ભંડારમાં જેવું લાવે એવું એ ભંડારમાં પાણીની જગ્યાએ ઘી થાય. એ ગંગાપુરી બાપુ આ પરિસંપ્રદાયના કેવળપુરી જગ્યાના, અને કેવળપુરી માટે તો એવું કહેવાય, કેવળ મુવા ગુરુ કહે તીઠામે અમર દેવ પરી ધરાકો પાતશાહ બાકી કરીએ છે. એવી જગ્યામાં આજ દર્શન કરવાનો લાવો મળ્યો. પરમ પૂજ્ય બાપુ શંકરપુરી બાપુના સાનિધ્યમાં બાપુ આપ આશીર્વાદ આપો કે જનતાનું ખૂબ ખૂબ કલ્યાણ થાય. બસ બાકીનો ઠાકર કરે એ ઠીક.